Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Suffer to all of you friend. टुडे डिस्कस करेंगे जो टाट सेकेंडरी की नज़दीक में एग्ज़ाम आ रही है उसमें मैथ्स एंड साइंस के जो भी स्टूडेंट्स हैं उसमें स्टैंडर्ड 9th से हम स्टार्ट करेंगे। एमसीक्यू की जो सीरीज़ है वो हर रोज़ एक चैप्टर का एमसीक्यू की बारे में हम क्वेश्चन सोल्व करेंगे जो टोटली लर्निंग आउटकम बेस्ड होगा। और जो टाट हायर सेकेंडरी की एग्ज़ाम हुई थी उसमें भी मेनली क्वेश्चन लर्निंग आउटकम बेस ही था। सो ऐसा हम हर रोज़ प्रैक्टिस करेंगे एमसीक्यू की, क्योंकि जो नज़दीक में सेकेंडरी की एग्ज़ाम आ रही है उसमें कोई तकलीफ ना हो। सो उसके लिए फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो हरी अप अगेन एंड अगेन, लाइक शेयर एंड सब्सक्राइब। वी फोकस ऑन टॉपिक और फर्स्ट चैप्टर है संख्या पद्धति। सो उससे रिलेटेड क्वेश्चन सोल्व करेंगे। फर्स्ट क्वेश्चन इज दैट કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો પૂર્ણ સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0। એની ઓપ્શન એ ઇઝ કરેક્ટ। નેક્સ્ટ છે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ થશે? તો ધન પૂર્ણાંક ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી। સો in this case option B is correct। સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા is 1। નેક્સ્ટ નંબર 3 પર છે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા -1 થાય, કારણ કે જે ઋણ સંખ્યાઓ છે એની અંદર શું છે કે માઇનસમાં જે છે એ 1 છે એ સૌથી મોટી થશે। દેન આફ્ટર જે પણ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ છીએ સંખ્યા રેખામાં એ બધી કેવી થશે? નાની થશે। નેક્સ્ટ નંબર 4 કે કઈ પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી? સો 0 ઇઝ નોટ positive and not a negative number। સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ। 0 એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી। નેક્સ્ટ નંબર 5 કઈ સંખ્યાને p/q સ્વરૂપમાં લખાતી નથી? તો જે પૂર્ણ સંખ્યા છે, સમય સંખ્યા છે, એ બધી સંખ્યાને આપણે p/q ફોર્મની અંદર લખી શકીએ છીએ। જ્યારે અસમય સંખ્યા છે એને p/q ફોર્મમાં લખી શકાતી નથી। અહીંયા જે ઓપ્શન ડી છે ને એ સમય અને અસમય છે। ત્યાં માત્ર ને માત્ર પૂર્ણાંક હોય તો ચાલી શકે, ત્યાં સમય અને અસમય ના આવી શકે। અસમય સંખ્યા નથી લખી શકાતી એટલે ઓપ્શન બી આવશે। નેક્સ્ટ નંબર 6 કે √3 એ કઈ સંખ્યા છે? √3 એ અસમય સંખ્યા છે। વી નો એવરીવેર √n વેર n is not a પૂર્ણ વર્ગ। જો n પૂર્ણ વર્ગ હશે તો એ સંખ્યા સમય થઈ જશે, એટલે n પૂર્ણ વર્ગ નહીં હોય એવી બધી √n વાળી સંખ્યા એ અસમય સંખ્યા થશે। નેક્સ્ટ નંબર 7 પાઈ એ કઈ સંખ્યા છે? તો વી નો પાઈ ઇઝ અસમય સંખ્યા। આ ક્વેશ્ચન આવવાની પ્રોબેબિલિટી રે પાઈ એ કઈ સંખ્યા છે? નંબર 8 પૂર્ણ સંખ્યાના ગણને કેના દ્વારા દર્શાવાય છે? પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર કહીએ છીએ। હોલ નંબર એટલે W। ઓપ્શન બી ઇઝ કરેક્ટ। નંબર 9 ખાલી જગ્યા સમાન સમય સંખ્યાઓ છે કે જેનો છેદ ઉડાડતા સાદુરૂપ આપતા જે આપણને સંખ્યા મળે એ સંખ્યા કઈ છે? એટલે 22/33 તો એ 2/3 થાય એટલે ઓપ્શન એ સાચો થશે। જ્યારે 15/14 છે એ શું થશે? 15/14 જ રહેશે, જેની અંદર કોઈ સામાન્ય અવયવ છે જ નહીં, એટલે 5/7 અને 15/14 સમાન નથી। એવી રીતે સી અને ડી ની અંદર પણ એવું બનશે।
ત્યારબાદ નંબર 10 કે 12 અને 13 વચ્ચેની સંખ્યા કઈ છે? 12 પોઈન્ટ સમથિંગ થતું હોય એવી સંખ્યા કઈ છે? તો ઓપ્શન બી થશે, કારણ કે 12 દુ 24, 24 ને 25 છે એટલે 12 પોઈન્ટ સમથિંગ જવાબ મળે. 12.5 ઓપ્શન બી થશે. નંબર 11 કે આપેલ સમય સંખ્યા વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવેલી હોય તો અનંત સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી હોય છે. નંબર 12 કે નીચેનામાંથી કઈ અસમય સંખ્યા નથી, એટલે કે સમય સંખ્યા છે. ઓપ્શન એ √3 આગળ વાત કરીએ એ પ્રમાણે અસમય, પાઈ પણ અસમય થશે, સી પણ અસમય થશે, કારણ કે અનંત અનાવૃત સંખ્યાઓ છે. અનંત અનાવૃત સંખ્યાઓ છે, પુનરાવર્તન થતું નથી એટલે અસમય સંખ્યા થશે. ઓપ્શન ડી √4 = 2 મળશે. 4 શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. જે પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું √2 હોય એ બધી સમય સંખ્યા થાય. ઓપ્શન ડી સાચો થશે. નંબર 13 √16 4 નો વર્ગ છે, અથવા -4 નો પણ વર્ગ √16 થાય. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. 4 નો વર્ગ √16 થશે. -4 નો વર્ગ શું થાય? ઓકે, ઓકે 16 નું વર્ગમૂળ તો 4 જ થાય, -4 નો વર્ગ પણ 16 થાય, એ બરાબર છે. પણ √16 નું વર્ગમૂળ √16 ઇઝ નોટ -4. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. 4 નો વર્ગ કીધો હોય ને, અથવા તો 4 અને -4 બંનેનો વર્ગ 16 થાય, એવો કોઈ ઓપ્શન હોય. જો અહીંયા ઓપ્શન નેક્સ્ટ ઓપ્શન જ છે કન્ફ્યુઝન, કે 16 નું વર્ગમૂળ શું છે? તો 16 નું વર્ગમૂળ 4 પણ થાય અને -4 પણ થાય. વર્ગમૂળ 16 નું વર્ગમૂળ. તો ઓપ્શન સી આવશે એની અંદર. નેક્સ્ટ 15 નંબર, પાયથાગોરસના કયા અનુયાયીએ √3, √5 અપ ટુ √7 અસમય સંખ્યાઓ છે તેમ કહ્યું છે? તો થિયોડોરસે કહ્યું છે કે પાયથાગોરસ ના અનુયાયી એટલે એના શિષ્યએ થિયોડોરસે કીધું છે કે જે √n વેર n ઇઝ નોટ અ પૂર્ણ વર્ગ સંખ્યા, એ બધી સંખ્યાઓ અસમય સંખ્યા છે. ત્યારબાદ નંબર 16, પાઈ એ અસમય સંખ્યા છે તેની સાબિતી કોણે આપી છે? તો લેમ્બર્ટ અને લેન્ઝાન્ડ્રાએ આપી છે. નંબર 17, કયા પ્રકારની સંખ્યાઓનું દશાંશ વિતરણ આવૃત અથવા અનંત આવૃત હોય છે? આવૃત અથવા અનંત આવૃત હોય છે, અનાવૃત નથી કીધું, આવૃત કીધું છે. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. સમય સંખ્યા. અનાવૃત હોય તો અસમય સંખ્યા આવે. 18 નંબર, કે સમય અને અસમય સંખ્યાઓના જથ્થાને શું કહે છે? તો એના ગણને શું કહે છે? અથવા સમય અને અસમયના યોગગણને શું કહે છે? તો એ વાસ્તવિક સંખ્યા થશે. ઓપ્શન બી સાચો થશે. સમય અને અસમય સંખ્યાના યોગગણને વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ આપણે. નેક્સ્ટ નંબર 19, કયા પ્રકારની સંખ્યાઓનું દશાંશ વિસ્તરણ અનંત આવૃત હોય છે? અગેન અનંત અનાવૃત હોય છે, નોટ અનંત આવૃત. અનંત અનાવૃત હોય એ અસમય સંખ્યા થશે. અહીંયા એ મિસ્ટેક છે. તો એ ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ ખાલી જગ્યા અસમય સંખ્યા છે. 3.14 ઇઝ નોટ અસમય સંખ્યા, એ સમય સંખ્યા, કારણ કે 3 તો 14/100 લખી શકાય. ઓપ્શન બી 22/7 પણ સમય સંખ્યા છે. ઓપ્શન સી પાઈ છે અનંત નથી, પાઈ છે એ સમય નથી, અસમય છે. બીકોઝ પાઈનું જે દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત અનાવૃત છે, પરંતુ આપણે એને કેલ્ક્યુલેશન ખાતર જ્યાં પણ પાઈનો યુઝ કરીએ છીએ ત્યાં આપણે
22/3 અથવા 3.14 એ એની અપ્રોક્સિમેટ વેલ્યુ લઈએ છીએ. ઇટ ઇઝ નોટ અ ફેક્ટ એન્ડ રિયલ વેલ્યુ. નેક્સ્ટ નંબર ડી, √15. 15 is a √25. 25 is a પૂર્ણ વર્ગ સંખ્યા. 25/5 વર્ગ છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે એ સમય થશે. તો અસમય કઈ થશે? ઓપ્શન સી. એટલે આમ કાન પકડશો પાઈ કોઈ પણ જગ્યાએ આવવાની સંભાવના છે. મેં લાસ્ટ યર જ પાઈ કઈ સંખ્યા છે એ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, એટલે ખાસ ધ્યાન રાખવું. અહીંયા કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. આ ચેપ્ટરની અંદર પાઈ અસમય છે. 22/7 એન્ડ 3.14 ઇઝ અ રેશનલ નંબર, એ સમય સંખ્યા છે, પરંતુ પાઈ જે છે એ અસમય સંખ્યા થશે. નેક્સ્ટ જે છે વાત કરીશું ક્વેશ્ચન નંબર 21. પાઈનું આશરે મૂલ્ય કેટલું છે? આપણે હમણાં વાત કરીએ પ્રમાણે અપ્રોક્સિમેટ મૂલ્ય શું છે એનું, આસન મૂલ્ય શું છે? તો એ જે છે 3.14. ઓપ્શન સી સાચો થશે. નેક્સ્ટ નંબર 22. 0.9 ને P/Q સ્વરૂપમાં અભિવ્યક્ત કરશો તો કયા સ્વરૂપે લખી શકાશે? એને અહીંયા પણ જો અગેન ક્વેશ્ચનમાં ભૂલ છે. 0.9 ને આપણે અહીંયા 999 હશે આ ટાઈપ, બરાબર. જો આપણે આને x કહી દઈએ, 10x બરાબર શું થાય? તો 9.999 થશે. તો 0.999 લખી શકીએ. 0.99 is x. So 9 plus x is equal to 10x. 10x minus x is equal to 9x. And 9x is equal to 9. So we get x is equal to 9/9 is equal to 1. Okay. એ 1 થશે, એટલે ઓપ્શન એ જ સાચો થશે. પણ અપ્રોક્સિમેટ શું થાય? 0.999 છે એ કઈ વેરી થાય? ટેન્સ ટુ 1 જ થાય ને, એટલે આપણે 9/9 ફોર્મની અંદર લખી શકીએ. પણ ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરી પછી જ ઓપ્શન ઉપર મૂવ કરું, ડાયરેક્ટલી ના કરું. ઓપ્શન એ સાચો થશે. અહીંયા પણ કન્ફ્યુઝન આવી શકે. જો 9/9, ઓપ્શન બી 1 હોય, ઓપ્શન સી એ અને બી હોય, અને ઓપ્શન ડી એક પણ નહીં હોય, અથવા ઓપ્શન ડી જે છે એ 1/9 હોઈ શકે, 9/10 હોઈ શકે. તો ઓપ્શન સી સાચો થાય આ કેસની અંદર. ઓકે. એક આ અપવાદરૂપ છે, જેવી રીતે પાઈ છે એવું આ ચેપ્ટરની અંદર 0.912 યાની 0.9999 રિપીટેશન. આ એક અપવાદરૂપ છે. એને 9/9 ફોર્મની અંદર યા તો 1 લખી શકાય, અને પાઈ જે છે અસમય સંખ્યા છે. નેક્સ્ટ 23. 0.4 ને P/Q સ્વરૂપમાં અભિવ્યક્ત કરો તો શું થાય? 4/9. ઓપ્શન ડી સાચો થાય. હંમેશા જો 0 પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા હશે ને, એ સંખ્યાના છેદમાં 9 આવી જશે. આન્સરની અંદર આ કટ થઈ જશે, સંખ્યાના છેદમાં 9 આવી જશે. આટલું યાદ રાખવાનું. ઘણી બધી અભિવ્યક્તિ છે, પણ એના એ પ્રમાણે શોર્ટકટ થઈ જશે. લાઈક ઈધર 24 ની અંદર 0.35 એટલે 35 રિપીટેશન થાય છે. અહીંયા કેવું થશે જોઈએ, અહીંયા 100 લઈ લેવાના. 35 રિપીટ થાય તો 35/99, એની ઓપ્શન સી સાચો થશે. બે સંખ્યાનું રિપીટેશન થાય છે ને, તો બે સંખ્યાને ધારી લેવાની, એટલે 2 સંખ્યાના છેદમાં 99. 3 સંખ્યાનું રિપીટેશન હોય તો 3 સંખ્યાના છેદમાં 999. આ ટાઈપનો આન્સર આવે ત્યારે કેલ્ક્યુલેશન નહીં કરવાની, ડાયરેક્ટલી આન્સર પર મૂવ કરવાનું. તો અહીંયા ઓપ્શન સી સાચો છે. નેક્સ્ટ છે 0.2312 પ્લસ 0.2212. તો શું થશે? 23/99 વત્તા 22/99 યાની 45/99. એટલે આપણે એને 0.4512 પણ લખી શકીએ. અગેન પાછું વળશું તો શું થશે? 0.4512. ડાયરેક્ટલી બેનો સરવાળો ઉપર 12 મૂકી દઈએ તો પણ ચાલે. એટલે ઓપ્શન ઉપર જોઈને મૂવ કરવાનું.
અહીંયા ઓપ્શનની અંદર જો અપૂર્ણાંક અભિવ્યક્તિ હોય તો આપણે 45/99 વાળો ઓપ્શન સાચો થાય, પણ અહીંયા 12 વાળી અભિવ્યક્તિ છે તો આપણે એ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરવાનો, ઓપ્શન બી. સો ફ્રેન્ડ, સંખ્યા પદ્ધતિ ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 9 મેથેમેટિક્સ ના જે પણ MCQs કહી શકાય એ MCQsનું અહીંયા સોલ્વ કરેલ છે કે આ પ્રકારના પ્રશ્નો ટાટ સેકન્ડરીની અંદર આ ચેપ્ટરની અંદરથી પૂછાઈ શકાય. આ ક્વેશ્ચનની અંદર કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, પ્લસ નેક્સ્ટ કયા ચેપ્ટરના MCQ સોલ્વ કરવા છે એ પણ કમેન્ટ કરો. સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 મેથ્સ પ્લસ સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 સાયન્સ, કયા ચેપ્ટરના MCQsની અંદર તમે ઇન્ટરેસ્ટેડ છો એ ચેપ્ટર તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. એ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર ક્વેશ્ચનના MCQ સોલ્વ કરીશું. પ્લસ જે મેઇન્સ આવી રહી છે ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સ, તો ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સની મેન્સની અંદર કયું ચેપ્ટર હાર્ડ લાગે છે કે એ ચેપ્ટરના 5 માર્કના ક્વેશ્ચન, 4 માર્કના, 3 માર્કના યા 2 માર્કના ક્વેશ્ચન સોલ્વ કરવા છે એ પણ કમેન્ટ કરો. આપણે નેક્સ્ટ એ ટોપિક પર મૂવ કરીશું. सो फ्रेंड, आपने अब तक वीडियो को लाइक नहीं किया, आप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है.